જૂનાગઢ લોકસભામાં આવતા આ ગીર વિસ્તારના 16 કરતાં વધારે ગામના લોકોએ ઇકોઝોનની અમલવારીને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। આગામી થોડા જ દિવસોમાં જો ઇકોઝોનને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં થાય તો તાલાલા વિસ્તારના 16 કરતાં વધુ ગામો મતદારો અહીં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। પાછલા એક દશકાથી ગીર જંગલ વિસ્તારમાં ઇકોઝોનનો નિર્ણય ખેડૂતો માટે ખૂબ મુશ્કેલ મુકાયેલો છે। ઇકોઝોન વિસ્તારમાં કોઈપણ પ્રકારની ઔદ્યોગિક કે રહેણાંક ગતિવિધિ પણ ન થઈ શકે તેવી કડક જોગવાઈઓ રાખવામાં આવી છે। ઇકો સેન્સિટિવ ઝોનની હિસાબે છેલ્લા 3 વર્ષથી અમે લડત આપીએ છીએ, આંદોલન કર્યા છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ નિરાકરણ નથી આવ્યું। જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે માત્ર ને માત્ર મુદ્દો બની જાય છે। આ 2 દિવસ પહેલા અમે મામલતદાર શ્રી સાહેબને આવેદન પાઠવેલ છે, જેની અંદર અમે બધા મુદ્દાઓની રજૂઆત એને કરેલ છે કે ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે। ગીર વિસ્તારની અંદર જ માત્ર ને માત્ર કેમ 1 થી 10 કિલોમીટર સુધીનું ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે। ખેડૂતોને એક ખેતરથી બીજે ખેતર પાણી લઈ જવું, લાઈન ખોદવી હોય તો મંજૂરી નથી મળતી, ખેતર પર મકાન બનાવવું તો પણ મંજૂરી નથી મળતી। તો કેમ આવી રીતે? માત્ર ને માત્ર રાજકારણીઓ માટે જ છે કે શું છે? હાલમાં તો તમામ સામાન્ય વર્ગ, ખેડૂતોથી માંડીને તમામ વર્ગને નુકસાન જ છે। ઇકોઝોનના કારણે ખેડૂતોને તમામ વસ્તુની મંજૂરી લેવી પડે, ખેતરમાં મકાન બનાવવું હોય તો પણ મંજૂરી લેવી પડે છે, વીજળીની લાઈન લઈ જવી તો પણ મંજૂરી લેવી પડે છે, વાડીએ જવાના રસ્તાઓની પણ મંજૂરી લેવી પડે છે અને એ મંજૂરી પણ મળતી નથી। તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે છે। મુખ્યત્વે ઇકોઝોનના કારણે તો તાલાળા તાલુકાના આખાને નુકસાની જ છે, જેમાં ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇન અથવા વીજળીની લાઈનોમાં ખૂબ હેરાન થઈ રહ્યા છે। એ તદુપરાંત 16 ગામોનો 16 ગ્રામ પંચાયતોને પોતાનું ગામતળ મેળવવા બાબતે આજે 25 વર્ષથી તે લોકો જંગલ ખાતાની સામે ફાઇટ કરી રહ્યા છે।